વડોદરાના નંદેશ્રી જીઆઈડીસીમાં આવેલી ગુજરાત IOCL રિફાઇનરી કંપની સ્ટોરેજ ટેન્કમાં અચાનક પ્રચંડ ધડાકો થતા વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે અનેક કિલોમીટર સુધી ધણધણી ઉઠ્યો હતો અને અનેક કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટ દેખાયા હતા. મળતી માહિતી અનુસાર આગ બપોરે 3 વાગ્યાની આસપાસ લાગી હતી. એક ટેન્કની આગ કાબુમાં થોડી આવતા દરમિયાન અચાનક બીજા ટેન્કમાં ધડાકો થયો હતો. બીજો ધડાકો 8:30 વાગ્યે સાંજે થયો હતો. પછી આગને કાબુમાં લાવવા માટે રાજ્યના તમામ ફાયર ફાઇટરોને એલર્ટ કરાયા હતા અને તાત્કાલિક જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યા. આણંદ, અમદાવાદ, અંકલેશ્વર, હાલોલ, સુરત ફાયરની બધી જ ટીમો તૈનાત થઈ હતી અને આગને કાબુ કરવા જૂટી હતી. આગને કાબુ કરવા જતા એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. હાલાકી મળતી માહિતી અનુસાર આગની ઘટનામાં એક શ્રમિકનું પહેલા ટેન્કના બ્લાસ્ટ દરમિયાન મોતના સમાચાર સામે આવ્યા છે. એક પછી એક ટેન્ક બ્લાસ્ટ થયો હતો અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હાલાકી હવે આગ પર કાબુ ફાયર બ્રિગેડના જવાનોએ કર્યું છે, પણ આગમાં 2 વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે. સ્થાનિકોની માહિતી અનુસાર IOCL રિફાઇનરીમાં જ્યારે બ્લાસ્ટ થયું ત્યારે 5 કિલોમીટર સુધી ધુમાડો દેખાયો હતો અને કંપનીમાં કામ કરતા બધા કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હતા. બીજા ટેન્કના ધડાકાભેર આગ લાગતા બ્લાસ્ટથી આજુબાજુની ઓફિસના કાચ તૂટી ગયા હતા. પાર્ક કરેલી ટ્રક, કારના કાચ પણ તૂટ્યા હતા અને દોડધામ મચી હતી.